ચૂંટણીઓ નજીક આવતી જાય અને રાજકારણ ગરમાય નહીં એવું ભાગ્ય જ બને. પરંતુ હવે અમરેલી જિલ્લામાં એક નવા રાજકીય વિવાદે તાપમાન વધારી દીધું છે. જ્યાં કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ પર સીધા અને તીખા પ્રહારો કર્યા છે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને સવાલ એ છે કે શું આ માત્ર રાજકીય પ્રતિક્રિયા છે કે પછી એક મોટા રાજકીય ટકરાવની શરૂઆત? આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો તેજ બનતો જાય છે અને હવે કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. તેમણે પોતાના નિવેદનમાં ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસે દેશને ખાલી પોકળ વચનો આપી લૂંટ્યો નથી અને દેવું કરીને લોકોને ભ્રમિત કરવા માટે દેખાડા પણ નથી કર્યા. તેમણે વધુમાં કટાક્ષ કરતા જણાવ્યું કે કોંગ્રેસે ખોટો ઇતિહાસ ઊભો કરવાની કોઈ નિમ્ન ચેષ્ટા નથી કરી. ન તો વિપક્ષનો કે જનતાનો અવાજ દબાવ્યો છે અને ન તો યુવાનોને દિશાવિહીન બનાવ્યા છે. આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓને ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ધારાસભ્યોની ખરીદી જેવા આક્ષેપો પણ કોંગ્રેસ પર લાગુ પડતા નથી અને 30 વર્ષના શાસન પછી પણ ભાજપને કોંગ્રેસનું નામ લેવું પડે છે તે પોતે જ ઘણું કહી જાય છે. જેનીબેન ઠુમ્મરે પોતાના નિવેદનમાં તીખો વ્યંગ પણ કર્યો. તેમણે કહ્યું કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો તેને લાગે કે ગાડું જ હું હંકારું છું અને સાથે જ વધુ માહિતી માટે પોતાના પરિવારમાં બાપ દાદા પાસે પૂછવા જેવી ટિપ્પણી કરીને સીધો પ્રહાર કર્યો, જે હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ચૂંટણી પહેલા રાજકારણનું સ્તર વધુ નીચે જઈ રહ્યું છે? કારણ કે આરોપ પ્રત્યારોપ રાજકારણનો ભાગ છે, પરંતુ વ્યક્તિગત ટિપ્પણીઓ અને કટાક્ષો રાજકીય વાતાવરણને વધુ ઉગ્ર બનાવી શકે છે. હાલ જગદીશ પંચાલની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ હવે નજર રહેશે કે ભાજપ તરફથી આ મામલે શું જવાબ આપવામાં આવે છે અને શું આ વિવાદ વધુ ઉગ્ર બને છે કે પછી શાંત પડી જાય છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચૂંટણી નજીક આવતા આવા વિવાદો વધુ જોવા મળશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આથી વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકી રહ્યું છે? આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.